તો નવરાત્રિના પાવન પર્વ શરૂ થઈ ગયો છે ને આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીની ઉપાસના કરીને આશીર્વાદનો લાભ મેળવતા હોય છે. તો એક લાભ CNBC બજાર પણ તમને દર વર્ષે કરાવે છે અને એ છે નવશક્તિ સ્ટોક્સ અને તમારા પોર્ટફોલિયોને શક્તિ આપે છે. આ નવશક્તિ સ્ટોક્સ અને દમદાર રિટર્નનો લાભ પણ તમને આપે છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ નવરાત્રિના નવશક્તિ સ્ટોક્સ અને એ તમારા માટે ખાસ સેગમેન્ટ માટે જોડાઈ ગયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી. ખુશી, ઘણું સ્વાગત છે. નવરાત્રા શરૂ થઈ ગયા છે અને ઘણો કલરફુલ આપણો એક ફેસ્ટિવલ છે. બધા જ એન્જોય કરતા હોય છે પણ એ જ અમે એનો એડવાન્ટેજ લેતા હોય છે કે આ નવરાત્રાના માટે તમે કલરફુલ અમને સ્ટોક્સ પણ આપો રોજ, જેથી અમારો પોર્ટફોલિયો પણ આપણા દર્શકોના પોર્ટફોલિયો પણ એક કલરફુલ બની શકે. તો આજનો પહેલો સ્ટોક તમારો કયો હશે? તો ગુડ મોર્નિંગ અને હેપી નવરાત્રી ટુ એવરીવન. અને જેમાં આપણે નવરાત્રી સ્પેશિયલમાં નવશક્તિ સ્ટોક્સ આપણે લઈને આવ્યા છે. સૌથી ફર્સ્ટ સ્ટોક જે હું મારા તરફથી આજે લઈને આવી છું જે ઇન્વેસ્ટર્સ માટે એ છે PNG જ્વેલરી. તો PNG જ્વેલરી અગર આપણે જોશું તો આજે જ કંપનીના તરફથી પ્રેસ રિલીઝના દ્વારા આપણને એક સારું એક્સપેન્શન નો અને કેપેક્સનો પ્લાન કંપનીના તરફથી આપણને જણાવવામાં આવ્યું છે. કંપની આ નવરાત્રીમાં એ લોકોના નવા 6 સ્ટોર ઓપન કરી રહી છે અને 4 નવા શોપ્સ ઓપન કરી રહી છે. એમનું ટાર્ગેટ જે છે અને જે રીતના ટ્રેન્ડ ઓવરઓલ જ્વેલરી સેગમેન્ટમાં ચાલી રહ્યું છે કે આપણે જોયું છે ગોલ્ડના પ્રાઇસીસ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ હાઈ પર છે. તો અને ફેસ્ટિવ ડિમાન્ડ પણ આવી રહ્યું છે. GST રેટ કટનું જે આજે હતું આજથી આજે લાગુ થવામાં આવ્યું છે. એના કારણે આપણે જોશું ઘણા બધા સેક્ટોરલ શિફ્ટ અને પોલિસી શિફ્ટ પણ આપણને સેક્ટર્સના અંદર આવવામાં આવશે. અને જે જ્વેલરી મને સ્પેસિફિકલી બહુ ગમી છે એના કારણે એક ખાસ મજા છે કે આપણે અગર જે ફેસ્ટિવ અને વેડિંગ સિઝન આવી રહ્યું છે આપણે જોશું ડિસેમ્બર છે એમાં હાઈએસ્ટ હમણાં દિવાળીનું આપણા પાસે ફેસ્ટિવલ આવી રહ્યું છે. આપણા પાસે હમણાં વેડિંગ સિઝન છે એન્ડ ઓફ ધ યરમાં. તો Q2 અને Q3 જે ક્વાર્ટર્સ હોય છે મોસ્ટલી જ્વેલર્સવાળા લોકોના ઘણા સારા હોય છે. હાઈએસ્ટ માર્જિન્સ અને પ્રોફિટેબિલિટી આપણે સેક્ટર્સમાં જોતા આવ્યા છે આપણે. અને આ કંપનીનું સ્પેસિફિકલી વેલ્યુએશન પર મને હમણાં ઘણું સારું લાગી રહ્યું છે. જે પિયર્સના કમ્પેરિઝનમાં રીઝનેબલ વેલ્યુએશન પર કંપની હમણાં ટ્રેડ કરી રહી છે. ઓલમોસ્ટ 35 PE પર કંપની હમણાં છે એ લોકોના પિયર્સના કમ્પેરિઝનમાં. અને મહારાષ્ટ્રમાં કંપનીનો ઘણો એવો સારો હોલ્ડ છે. અગર આપણે જોઈશું તો મોસ્ટલી પુણે છે, લખનઉ છે, કોલ્હાપુર છે, નાસિક છે, એ લોકોમાં ઓલરેડી કંપનીના સ્ટોર્સ છે હમણાં. અને એના સાથે હવે કંપની નોર્થ અને સેન્ટ્રલ ઇન્ડિયામાં પણ હવે એમનું પ્રેઝન્સ વધારી રહી છે. અને આપણે જે ટાર્ગેટ્સ જે કંપની આપ્યા છે ઘણા સારા આપ્યા છે અને ઘણા ઓપ્ટિમિસ્ટિક આપ્યા છે. કંપનીનું હમણાં કરંટ જે 2055નું સ્ટોર કાઉન્ટ છે એ એમને નેક્સ્ટ 5 યર્સમાં 100 ને ક્રોસ કરવું છે. 100 to 150 સ્ટોર કાઉન્ટનું કંપનીએ ટાર્ગેટ લીધું છે અને આ યર એન્ડમાં કંપનીને 80 ને ક્રોસ કરવું છે. તો એવા ટાર્ગેટ્સ આપણને કંપનીને આપ્યા છે. અને જે અનાઉન્સમેન્ટ આપણને જે આપ્યા જેમ નવરાત્રીમાં જેમને આપણને જોવામાં આવ્યું કે 6 નવા સ્ટોરનું આપણને એક્સપેન્શન જોવામાં આવ્યું છે. તો અચીવેબલ પણ લાગી રહ્યું છે જે હિસાબથી કંપની એક્સપેન્શન કરી રહી છે. અને જે પણ નવા સ્ટોર્સ કંપની ઓપન કરી રહી છે એમાં કંપની ઓફર્સ પણ આપી રહ્યા છે લોકોને. જે ગોલ્ડના મેકિંગ ચાર્जेस હોય છે એના પર 50% ડિસ્કાઉન્ટ કંપનીએ આપવાનું ડિસાઇડ કર્યું છે અને ડાયમંડના મેકિંગ ચાર્जेस પર ઓલમોસ્ટ 100% ડિસ્કાઉન્ટ. તો એ રીતના કંપની નવા પોલિસીઝ અને નવા ડિસ્કાઉન્ટ રેટ્સ રિજીમ સાથે પણ આવી રહી છે જે કસ્ટમર્સને કેટર કરશે. જે એ લોકોને અગર આપણે પાછલા ક્વાર્ટરમાં થોડું વોલ્યુમ ગ્રોથ થોડું ફ્લેટિશ રહ્યું હતું કેમ કે ગોલ્ડના પ્રાઇસ વધી ગયા હતા. પણ વેલ્યુ એડેડ ગ્રોથ કંપની હમણાં જોઈ રહી છે કેમ કે સ્ટડેડ જે જ્વેલરી હોય છે એમાં કંપનીનું ઓલમોસ્ટ 30%નું માર્જિન્સ કંપનીના પાસેથી ત્યાં જ આવે છે. અને એક હજી એક નવું સેગમેન્ટ કંપની લઈને આવી છે લાઇફ સ્ટાઇલ કરીને, જે નોન ઓકેશનલ અને ડેલી વેર માટે જે મિનિમલિસ્ટિક જ્વેલરી હોય એને કંપની કેટર કરી રહી છે. અને હમણાં એક ટ્રેન્ડ પણ આવી રહ્યો છે. આપણે જોઈ રહ્યા છે બહુ બધા પ્યોર કંપનીઝ પણ આ સેગમેન્ટમાં હમણાં આવી રહી છે. અને કંપનીનું એક જે મેનેજમેન્ટના દ્વારા આપણે જોઈએ છે ગ્રોથ એન્જિનના તરીકે કંપની આ સેગમેન્ટને જોઈ રહી છે હમણાં. અને એક મેજર ગ્રોથ ટ્રિગર કરીને કંપનીએ આપણને આ સેગમેન્ટ માટે આપ્યું છે. ઘણું નવું સેગમેન્ટ છે અને ઘણું હમણાં ટ્રેન્ડમાં પણ છે. અને કંપની આ જે સેગમેન્ટ છે લાઇટ સ્ટાઇલ જ્વેલરી એના પર ઘણું ફોકસ કરી રહી છે. મેજરલી જે યંગર યુથ જે લોકો હોય છે એ લોકોને ટાર્ગેટ કરવામાં આવશે આવાળા સેગમેન્ટના અંદર. અને એનું પણ આપણે જોશું તો કંપની ઘણું સારું એમાં પણ કેપેક્સ અને એક્સપેન્શન સાથે આવે છે. ઓલમોસ્ટ નેક્સ્ટ 5 વર્ષમાં આ જ સેગમેન્ટમાં કંપનીના 100 સ્ટોર ખોલવાના એવું એમનું એક્સપેક્ટેશન્સ છે. અને જે રીતના કંપનીનું ઓવરઓલ એમના પરફોર્મન્સ આવી રહ્યું છે ઘણું સારું આવી રહ્યું છે. તો મને એક આ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે આજના માટે.
ઓકે, તો પીએન ગાડગિલ ફર્સ્ટ નવરાત્રના દિવસે તમને પહેલા દિવસે આ એક તમને સ્ટોક મળી રહ્યો છે, નવશક્તિ સ્ટોક જે તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. પીએન ગાડગિલનો કાઉન્ટર અત્યારના ખરીદી કરી શકો છો. આજે તમે નજર કરશો તો અહીંયા 1% ઉપરની આપણે તેજી પણ જોઈ રહ્યા છે. ખુશી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આ એક નવશક્તિ સ્ટોક આપવા બદલ.